વિચારીને બોલજો મારું જ ગામ છે, હું ત્યાં જ જન્મો છું અને આખા ગામના ડેટા લઈને આવ્યો છું. સમજી વિચારીને બોલજો. ટેલરો ચાલુ છે. હા, નાના પ્રોડક્ટ દેવાનો કેટલા બધું બાકી. તો તમે કયો ના કરી નાના પ્રોડક્ટ દેવાઈ ગયું, બદલી ગયું એટલી વારમાં હા હા. અને મોટી પિંડાખાઈમાં ઓકે, વિસાવડમાં તો એ માલ ક્યાં છે? અંદર પડ્યો. જોલાલભાઈ નહીં નીકળે તો જનતા મારશે. અધિકારી મારતા પેલા વાત છે. જે છે સાચું કીધું. અધિકારી કોઈ નોટ કરે છે, અધિકારી નોટ કરે છે. મામલતદાર એટલે જજ, એટલી તમે સમજી લેજો. તમને કોઈના અત્યાર સુધી નોટ. મામલતદાર એટલે જજ, ટીડીઓ એટલે જજ, પ્રાંત ઓફિસર એટલે જજ. જજ એટલે કોર્ટમાં બેસે એને જજ ન કહેવાય. આ બધા નિર્ણાયકો છે, આ બધા નિર્ણય કરે, આ બધા જજ છે. એટલે જે છે એ સાચું કયો. બાકી તમારી 3 પેઢીના રોટલા પડાયતા. ઓકે, તો તમે ગયા મહિને લાલભાઈ કેમ અમને વિતરણ નથી કર્યું? બાપા તમે પૈસા નથી ભર્યા એવું છે. હા, તો આપણે ઘઉં ચોખાની વાત કરીએ ને. હા, તો એનું ભાઈ નથી આવ્યા ભાઈ. હાલો અધિકારી અહીંયા હું તમને લાલભાઈ રોકું તો તમે 6થા મહિનામાં 2 મહિનાના દીધા કે 1 મહિના? હાલો ભાઈ, અહીંયા 1 મહિનાની ચોરી છે. ઓકે, આ તો 8મો ચાલુ થઈ ગયો હવે. 2 મહિનાના આવ્યો તો તમે કેમ 1 મહિનાના દીધા? અને સ્ટોક ને તમારે અધિકારીઓને લેવાનું હતું, ગ્રાહક હારે થોડું તમારે વાત કરવાની છે. સ્ટોક નથી આવ્યો, અધિકારી છો, તમારી પાસે સ્ટોક નથી આવ્યો, તમે કેમ ગ્રાહકનો માલ આપી દીધો? ઈ હવે તમારે જે હોય 10,000માં કરતા હોય આવું કરવાનું. તો તમે ઓપરેટર છો ને લાલભાઈ, ઓપરેટર છો ને, તો એનો મતલબ તમે ચીઠીના ચાકર છો. તો તમને આ ઓર્ડર કર્યો પણ જીતુભાઈ કોણ? ઓકે, એટલે એને એવું કીધું તમને 1 મહિનાનો જ દેવાનો? ઓકે, તો તમે બાપાને ફરિયાદ પછી કઈ રીતે બાપા આવું થાય છે? બાપા તમે કઈ એક્શન લીધા પછી? પણ ઘઉં ચોખા તો 2 મહિનાના જ આપી દીધા હતા ને સરકારે. બાપાના ચાર્જમાં તો વર્ષો ત્યાં છે, આજકાલની નથી. 1.5 વર્ષ પહેલા મારે માથાકૂટ થઈ ગઈ. હા, મને ખબર છે ને. પેલા આ સ્ટોક કપાઈને ક્યાંથી આવ્યો?